સાહેબ પંડિત ચાણક્ય એમ કે ધનાનંદ તું તારા નશામાંથી બહાર નીકળ, અખંડ ભારતના ટુકડા થઈ જશે. અને એ સમયે એક શિક્ષકને લલકારે છે એક નશીલો માણસ ભારત વર્ષની અંદર, એમ કે તું મને શું શીખવાડવાનો? તક્ષશિલાનો આચાર્ય, તક્ષશિલાનો શિક્ષક થઈને મને કહેશો આને બહાર કાઢો. અને પોતાની શિખા પકડી ઢસડી અને શિક્ષકને બહાર કાઢે છે. ઇતિહાસ છે. બ્રાહ્મણોને પોતાની શિખાની આબરૂ કહેવાય. નોલેજનો પાવર શું હોય કે જ્યાં સુધી તું જે ગાદી ઉપર બેઠો છો ને તને જેનો ઘમંડ છે, મારા નોલેજ થી, આજ મારી પાસે ભલે કાંઈ નથી, સમય મારો નથી, પણ મારી પાસે શિક્ષણ છે, નોલેજ છે, આ જ નોલેજ વડે તને આ ગાદી ઉપરથી નીચે ઉતારી અને એક યોગ્ય વ્યક્તિને ન બેસાડું ત્યાં લગી હું ગાંઠ નહીં મારું મારી શિખાને. આ હઠ આ શિક્ષકની હોય છે. એક નાના અમથા ચંદાને ચંદ્રગુપ્ત મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી અને એના શિક્ષણ દ્વારા, એના નોલેજ દ્વારા 3 પેઢી સુધી એક જોરદાર શિક્ષકના આધારે 3 પેઢી સુધી આ ભારત વર્ષની અંદર સક્સેસફુલ રાજ ચાલ્યું. બિંદુસાર અને અશોક સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, આ 3 પેઢી સુધી 1 નંબર, કોઈ પણ જાતની અવ્યવસ્થા નહીં એક શિક્ષક કરી શકે.